કલિકાલમાં કયા કયા પ્રકારનું વાતાવરણ હશે એનું ચિંતન કરતા મહાભારતનું યુદ્ધ થઈ ગયું છે. અને મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે પૂછ્યું છે કે હવે હે પરબ્રહ્મ પરમાત્મા, હે શ્રી કૃષ્ણ, આપના કૃપા પ્રસાદથી અમે આ યુદ્ધ તો જીતી ગયા, પણ આ યુદ્ધ જીત્યા પછી હવે અમારું શું કર્તવ્ય છે, અમારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન પાંચે પાંડવોને કહે છે કે તમે સંસારમાં જાઓ અને તમને જે વિલક્ષણતા દેખાય તે વિલક્ષણતા તમે જોઈને આવીને મને એનો અહેવાલ આપો, પછી તમારું શું કર્તવ્ય છે એ હું તમને બતાવીશ. પાંચે પાંડવો અલગ અલગ પ્રકારથી સંસારમાં ફરવા માટે નીકળ્યા. અને શું જોયું? યુધિષ્ઠિરે જોયું કે એક હાથી બે સૂંઢ વાળો છે અને બે સૂંઢથી એકથી એ પાણી પી રહ્યો છે અને બીજાથી એ પાણી ભરીને પોતાના ઉપર જ ઉડાવી રહ્યો છે. ભીમે એવું દર્શન કર્યું કે એક પક્ષી ઉડી રહ્યું છે, એના પંખમાંથી તો વેદ ધ્વનિ, મંગલ ધ્વનિ નીકળી રહી છે, પણ એને પોતાના ચાંચમાં એક પક્ષીનું માંસ પકડી રાખ્યું છે. નકુલે શું જોયું? નકુલે જોયું કે એક ગાય પોતાના બચ્ચાને એટલું બધું ચાટી રહી છે, એટલું બધું પ્યાર કરી રહી છે, અને ચાટતા ચાટતા એ ગાયના વાછરડાને લોહી આવી ગયું, છતાં પણ એ ચાટવાનું બંધ નથી કરી રહી. સહદેવે જોયું કે 5 કુવાઓ એક સાથે એક લાઈનમાં છે, 4 કુવામાં એકદમ છલોછલ જલ ભરેલું છે, પણ 5મા કુવામાં તો એક ટીપું પાણી પણ નથી. અર્જુને છેલ્લે શું જોયું કે એક મોટી શિલા પહાડ પરથી લસરથી આવી રહી છે અને એના માર્ગમાં જે ઝાડ આવ્યા, જે ઝોપડા આવ્યા, જેટલું એના માર્ગમાં આવ્યું બધાને કુચલતી એ આગળ આવી રહી છે અને નીચે આવતા આવતા એક ઘાસના તણખલાની સામે આવીને એ શિલા રોકાઈ જાય છે. આ પાંચે પ્રકારનું દર્શન જે એમણે સંસારમાં કર્યું હતું, પાંચે પાંડવોએ જઈને અને ભગવાનને અરજ કરી કે પ્રભુ અમે આવા વિચિત્ર દર્શન આજે સંસારમાં કર્યા, સંસારમાં આજે અમને આવા વિચિત્ર દ્રશ્યો દેખાયા. યુધિષ્ઠિરે કહ્યું કે આજે પહેલી વાર 2 સૂંઢનું મેં હાથી જોયું, એકથી એ પાણી પી રહ્યો હતો અને બીજું પોતાના પીઠ ઉપર ઉડાવી રહ્યો હતો. પ્રભુ આનું શું મતલબ છે? ભગવાને કહ્યું કે હાથી એ સત્તાનું પ્રતીક છે. કલિકાલમાં એવા વ્યક્તિ સત્તા પર આવશે કે સંસારમાંથી પ્રાપ્ત થયેલું જે એમને ધન છે એ પોતે પણ સંગ્રહ કરી લેશે અને એનું બગાડ કરવા માટે એ પોતાના ઉપર ઉડાવી પણ લેશે. એટલે 2 પ્રકારની નીતિથી એ કામ કરશે. ભીમે શું જોયું? તો પક્ષીના પંખમાંથી વેદધ્વનિ થઈ રહી છે અને ચાંચમાં માંસનું લોચું પકડ્યું છે. એટલે કે જે સાક્ષરો છે, જે વિદ્વજ્જનો છે, એ પણ આચાર વિચાર રહિત રહેશે, શાસ્ત્રને જાણકાર હશે, પણ જ્યાં સ્વાર્થની વાત આવશે ત્યાં આચાર વિચાર રહિત એમના કર્મ રહેશે. ત્રીજું, સહદેવે શું જોયું? તો કહ્યું કે ગાય એના બચ્ચાને એટલું બધું વહાલ કરી રહી હતી, એટલું બધું ચાટી રહી હતી કે એને લોહી આવી ગયું, છતાં પણ ચાટવાનું બંધ ન કર્યું. કલયુગમાં માતા પિતા સંતાનોને એટલું બધું વધારે પડતું પેમ્પરિંગ કરશે કે એટલું બધું એના માટે વહાલ દર્શાવતે ઓવર પ્રોટેક્ટિવ થઈ જશે કે એવું કરતા કરતા એ ક્યારે એમનું અહિત કરી રહ્યા છે એ પણ એ ભૂલી જશે. સહદેવે જોયું કે 5 કુવા છે, 4માં બહુ જ છલોછલ જલ ભરેલું છે અને 5મા કૂવો બિલકુલ ખાલી છે. ભગવાને કહ્યું કે સહદેવ, આ સમાજનું, કલિકાલના સમાજનું દર્શન છે. 2 સાથે રહેતા હશે
પણ એકની પાસે એટલું બધું ધન સંપત્તિ અને વૈભવ હશે કે ક્યાં મૂકવું એ પણ સમસ્યા હશે, અને એની સાથે રહેનાર બીજો વ્યક્તિ કંઈક એવો હશે કે એને બે સમયે ક્યાંથી ભોજન ભેગું કરવું એ પણ એના માટે સમસ્યા હશે. હશે એની પાસે બહુ જ હશે, અને નહીં હોય એની પાસે બે સમયનું ભોજન પણ નહીં હોય. સંસારમાં આવી સ્થિતિ સર્જાશે. અને અંતે અર્જુને પૂછ્યું કે પ્રભુ, આટલી મોટી શિલા જે એના માર્ગમાં આવ્યું તે બધું જ સ્વાફ કરતા, વિધ્વંસ કરતા કરતા એ આગળ આવી અને તણખલા સામે એ આવીને રોકાઈ ગઈ. આનો શું અર્થ છે? ભગવાને એનો અર્થ કરતા કહ્યું કે આ પણ સમાજનું દર્શન છે. યજ્ઞ કરશે કલયુગમાં, દાન કરશે કલયુગમાં, વ્રત ઉપવાસ કરશે, તીર્થ કરશે કલયુગમાં, પણ આ કાળનો પ્રવાહ આ મોટા શિલાની રૂપમાં આવીને એનું બધું જ કર્યું કરાયેલું એ બધું ધીમે ધીમે નષ્ટ કરી દેશે. એકમાત્ર આ જે તણખલું છે એ તણખલું શ્રીમદ ભગવત કથા છે, અને એ કથાની સામે જ્યારે એ શિલા આવશે ત્યારે એ આવીને કથાના આધાર ઉપર, એટલે કથાનો અર્થ એ છે કે ભગવત ગુણગાન જ્યાં ગવાશે, પ્રભુનું સત્સંગ જ્યાં થશે, પ્રભુના સ્વરૂપનું ચરિત્રનું ગુણગાન જ્યાં થશે, જ્યાં લીલાનું ગુણાનુવાદ ગવાશે, ત્યાં કલયુગ પોતાનો પ્રભાવ દેખાડી શકશે